સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય ભેટમાં. સવારના અગરબત્તી કરતી તુલસી માની. તો ગાઈસ અગરબત્તી તો કરી દીધી, હવે ચકલો દોણા નાખી દઈએ. તો ગાઈસ ગુલાબ આવી હોય, ચલો લઈ લઈએ. દશામાં મેકવા ફૂલ ગાઈસ કપડો ને એવું તો ધોઈ દીધું, ઓટો સાફ કરી દીધો અને સુબેન માજા પીવી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બાર મંદિરમાં જાને કા ગાઈસ વાંધવાન ચાલુ. તો ગાઈસ જમવાનું તો બની ગયું. બાજરીના રોટલા, શાક અને ભજીયા. આમ જઈએ ઘરમાં. બહાર તો અંધારી છાસ, મરચો, ભજીયો, શાક ને રોટલા. ફોજ પડી જઈએ અને ભાભી દીવો કરી. વાગ્યા 6:15 થઈ ગયા. આરતી ઉતારું, જય જય દશામાની આરતી ઉતારું. નાની હતી ને મોટી કરી રે, તે પલડીનો ને રૂબાળશે. રંગડી માએ પીલડી રે સોળી, જોજો ભૂજાય ના જાય. મારે સુડી રે સાંડલો, જોજો ભૂજાય ના જાય. મારે સુડી ને ચાંદલો, અમર તું રાખજે. મારે સુડી ને સાંડલો, અમર તું રાખજે. માં મારો ચૂડીને ચાંદલો. ભૂય પથારી હોય મારી ઝૂંપડી, મારી ઝૂંપડી નથી દાતણ ડાળમી. તો
ગાઈસ જય માતાજી, જય દશામાં. દશામાનો 9મો દિવસ હતો અને આરતી અને થાળ થઈ છે અને આ બાજુ ગીતો ગાવાનું ચાલે. કોમેન્ટમાં જય દશામાં લખી દેજો. હવે એક દિવસ છે સુપર શાદી વીકી ના. તો ગાઈસ આરતી ને હું તો કરી દીધું અને હવે જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું. આ વસ્તુ ભાભી રોટલી બનાવી છે અને હું ગવાર સુધારું. તો ગાઈસ વાગ્યા 8 અને હવે સાગરને ઘરે આવ્યા હી કિલોડીને ધરું લેવા જતા તો લઈને આવ્યા ધરું ચોકન લેવા જતા 10 વાગે આનંદ સવારે વહેલા ને કહેતા નવા આવ્યા પેલી બાજુ ખાધું અનમોલ ખાધું તો જા ખાવા તાર પપ્પાને છે. સુબેન બે સુબેન ખાઈ રે રગડો કે રસો અને આ ભજ્જો નહીં ખાવતા ભજ્જો નહીં ખાવ કેમ એક એક કેર બનાવીએ તો ન ખાય એને બીજો ઘરનું ગમે એવું કોના ઘરનું ભાવ તને ગમે તે કેર મમ્મી હારું બનાવીને ચલો ગાઈસ ખા લેતે આમ ખીચડી અને ગવાનું શાક રગડો પેલામાં સરી તો આપકો જવાનું જમીન તો કૂતરાને રોટલી અને દૂધ રેડવા માટે આવ્યા છીએ. અનમોલનો 2 જણા આસતો એને કાકા હોઈ રહ્યા મને ઉપર ઢોળાની તે તને ખબર ના પડી તો પછી હાથ ધોઈ દે છે. હું ટોકર લેતા આવું. ચલો તો કઈ શાસ્ત્રો અનમોલ દૂધ રેડ આજ તો એક કૂતરો દેખાતો નહીં. આ તો નવું આવી બોલા કાલિયા બોલાવજે ને તીતી કરીને એ હો પડતો કરીને રાધે પેલા કૂતરાને બોલાય નહીં લે દીદી તો ગાઈસ આજ તો બે નવો કૂતરો આવ્યો. પેલો બે આવતો તો એ તો દેખાતો જ નહીં. देखो मेरी हालत क्या है. ધોઈ દેવાનો બચ્ચું મારી જ્યું. હા તો કઈ છે અમારી એક બચ્ચું બિલાડી ત્યાં આજ હા એમ કોઈ બિલાડો છે ને દેખાતો નહીં. હા અત્યારે તો હું રેડતી હોય ને તો પગમ ઘસરાઈને ફરાવું બાર કૂતરાને રેડીએ ને તો ઘરમાં આરે છે કે રહોડામાં ખાવા બે તો ઈકણ આવો. ખોળા હજુ ચંક એ બચ્ચું હે ને તો પીવો ને પાછું અને બોલાવા જાય. તો ગાઈસ સાગરને હળગવાના છોડ લાયા હી બાર મૂકી દી. તો ગાઈસ છોડ તો બહાર કાઢી દીધા. 7 છોડ હી સરગવાના. બિલાડીનું બચ્ચું મારું છે પેલું રોજ તમારા જોડે આવતું ને કોકની ગાડીમાં આવી ગયું અત્યારે
પેલો કહેતો હતો આવ્યું ને એટલે બોલાવા જ બાજુ તે કે એક બચ્ચી તો મરી ગયું બિલાડી એકલી આવી તો બાજુથી ના બકરીને નાખ્યા ગુડ નાઇટ ગુડ નાઇટ અમારા વિડીયોને કરીએ એન્ડ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય હિન્દ.